હેલો ગાઈસ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો હું તમને પીવી એરેની મદદથી બેટરી ચાર્જિંગનું સિમ્યુલેશન શીખીશું, જેમાં આપણે બક કન્વર્ટર અને એમપીપીટીનો ઉપયોગ કર્યો છે. તો અહીં અમારી આખી સર્કિટ છે. આ સોલર પીવી એરે છે અને આ જે આખી સર્કિટ બને છે, મોસ્ફેટ છે, આરએલસી બ્રાન્ચ, એલ ડાયોડ, આખી સર્કિટ છે તે આપણે બક કન્વર્ટરની સર્કિટ છે. અને આ બેટરી છે, આ બસ કનેક્ટર, અને આ બસ કનેક્ટરમાંથી મેઝરિંગ માટે બેટરી કરંટ છે અને બેટરી વોલ્ટેજ અને એસઓસી યાની કે બેટરીને કેટલી લિમિટ સુધી ચાર્જ થાય તે દર્શાવે છે. તો આપણે સોલારના ઇનપુટ તરીકે ટેમ્પરેચરમાં 25 ડિગ્રી સેલ્સિયસ અને સોલારના ઇરેડિયેશન 1000 રાખ્યા છે. આપણે સોલારની અંદરના ડેટા જોઈશું. તો આ સોલારના એક પરમેનન્ટ પેનલના ડેટા લીધેલા છે, જે સોલારની ડેટા શીટ પરથી મળી આવશે આપણને. તો આખી એક સર્કિટ બક કન્વર્ટરની છે, જેમાં આરસી બ્રાન્ચમાં રેઝિસ્ટન્સની વેલ્યુ 0.001 ઓમ એન્ડ કેપેસિટન્સની વેલ્યુ 1000 ફેરાડ કેપેસિટન્સ રાખેલા છે. અહીં એલ ઇન્ડક્ટન્સની વેલ્યુ 0.783 હેનરી લેવામાં આવેલ છે. અહીં બેટરીના વોલ્ટેજ 24 વોલ્ટ અને રેટેડ કેપેસિટી 100 mAh છે. ઇનિશિયલ સ્ટેટ ઓફ ચાર્જ 45%. ઓકે, આ અહીં બસ સિલેક્ટર છે અને આ ડિસ્પ્લેમાં કરંટ ને વોલ્ટેજની વેલ્યુ બતાવશે. તો આ મોસ્ફેટ છે અને આ ડાયોડ છે. અહીં મોસ્ફેટનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેશન માટે થાય છે અને ડાયોડનો ઉપયોગ એફિશિયન્સીને ઇમ્પ્રૂવ કરવા માટે થાય છે. તો હવે આ સોલાર પેનલમાંથી મેઝરિંગના ટર્મિનલ્સની બસ સિલેક્ટરમાં જાય છે અને વોલ્ટેજ ઓફ પીવી અને વોલ્ટેજ ઓફ પીવી એન્ડ વોલ્ટેજ કરંટ ઓફ પીવી એમાં યુનિટી ડિલે 1 અને યુનિટી ડિલેમાં જાય છે. તો હવે યુનિટી ડિલેમાંથી ટર્મિનલ્સ મેટલેબ ફંક્શનમાં જાય છે અને તેને જ પેરેલલમાં આપણે પ્રોડક્ટ લીધી છે. પ્રોડક્ટની ડિસ્પ્લે સાથે પાવર મેઝર કરવામાં આવશે અને મેટલેબ ફંક્શનનું આઉટપુટમાં આપણે જે મોસ્ફેટ હોય છે તેના ગેટ પલ્સ માટે આપણે રિપીટિંગ સિક્વન્સ એન્ડ રિલેશન ઓપરેટરનો ઉપયોગ કર્યો છે, જે બેને ઓપરેટ કરવા માટે કોડની જરૂર પડે છે, જે આપણે મેટલેબ ફંક્શનમાં નાખીશું. જે આ પ્રકારનો કોડ છે. તો આ પ્રકારે અમારી સર્કિટ હતી, તેને આપણે રન કરીને જોઈશું. તો આ વોલ્ટેજ અને પાવરનું ડિફરન્સ મળે છે, ધીરે ધીરે વધતું જાય છે. સો આ પ્રકારે વોલ્ટેજ ને પાવરને ધીરે ધીરે વધતું જઈને એને મેક્સિમમ વેલ્યુ પર આવી ગયો છે. બેટરી કરંટનો માઇનસ એટલા માટે છે કેમ કે બેટરી કરંટ લે છે, એટલા માટે. બેટરી કરંટ જો આપતી હોત, એટલે સર્કિટ બેટરી દ્વારા ચાલતી હતી, તો બેટરીનો કરંટ પોઝિટિવ માટે, બેટરી ચાર્જ થાય છે એટલા માટે બેટરીનો કરંટ નેગેટિવ છે. થેન્ક યુ ફોર વોચિંગ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરી જણાવશો, જરૂર જવાબ આપીશું. થેન્ક યુ.